લખપત તાલુકાના પાણદ્રો ગ્રામ પંચાયત રાત્રિ સભા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા વિકાસ અધિકારીનું સરપંચ બચીબેન રાયમાએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકાના વહીવટીતંત્ર અધિકારીઓ હાજર રહ્યા હતા. ગામના પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય સતોભા સોઢાએ ગ્રામસભાના ઠરાવમાં વિકાસ કામોની વિગતો પૂરતી લખીને ઠરાવ કરે. અહીં જે વોર્ડનું કામ છે તે વોર્ડના ઠરાવો કરવામાં આવે. ગામમાં ખૂટતી ગટર લાઇન કે પાણી લાઇન બોર્ડનો ઠરાવો કરવા જણાવ્યું હતું. પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડાએ ગામમાં આપણી પ્રમોગ્રેશન કરવા જણાવાયું હતું, જેથી અવારનવાર ફોરેસ્ટ વિભાગ સાથે થતી હદ માટે થતી રકઝક બંધ થાય અને ગામના સીમાડાની હદ નક્કી થઈ શકે. ગ્રામ પંચાયત સભ્ય ઇસ્માઇલ ખલીફાએ પીએમ આવાસ યોજનામાં ગામના લાભાર્થીઓને સર્વે કરવા આવેલા અધિકારી સાથે વાદ વિવાદના બનાવના કારણે ગ્રામજનોનો સર્વે કરવામાં આવતો નથી, જેના કારણે લોકો યોજનાના લાભથી વંચિત રહેવાનો વારો આવે છે, જેથી ફરીથી સર્વે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત ઉદ્યોગો પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલાત કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે રસ્તા પર દબાણો દૂર કરવા, પાણી, શિક્ષણની ગટ, આરોગ્યની પૂરતી સુવિધા તેમજ હાઈસ્કૂલ માટે ઓરડાની જરૂર જેવા અનેક પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. તો ગામમાં સીસીટીવી કેમેરા બંધ છે તેને શરૂ કરવા, 15મા નાણાં પંચના વિકાસ કામોના લિસ્ટ વિગતવાર રજૂ કરવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹111 કરોડના ખર્ચે રોડના કામો મંજૂર કરાયા છે, જેમાં અંજાર ભુજ નેશનલ હાઈવેથી અંજાર મુન્દ્રા નેશનલ હાઈવેને જોડતો અને અંજાર શહેર બહારથી પસાર થતો બાયપાસ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 8 માર્ચ શનિવારે અંજારના મોટી નાગલપર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.